નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી વાસ્તુ સભા યુટ્યુબ ચેનલમાં. હે માં ખોડલ, જે લોકો પણ આ વિડીયોને લાઈક કરે એને હંમેશા ખુશ રાખજો અને તેના ઘરમાં ધન અને અન્નની ક્યારે પણ કમી નહીં આવવા દેતા. તો મિત્રો, આપણે આજે મહત્વની માહિતી જાણીએ એ પહેલાં તમને બધાને મારા જય માતાજી. માં કુળદેવી તમને હંમેશા ખુશ રાખે. વિડીયોમાં આગળ વધતા પહેલાં કોમેન્ટમાં જય માતાજી જરૂર લખજો કે જેથી માં કુળદેવીની કૃપા તમારી ઉપર બની રહે. મિત્રો, જે મહિલાઓ છે તે પોતાના માથાના ઉતરેલા વાળને ફેંકે છે અથવા તો વહેંચે છે, તો તે મહિલાઓએ આ વિડીયો ખાસ જોવો જોઈએ. આજના આ વિડીયોમાં આપણે સ્ત્રીઓના વાળ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જે મહિલાઓ પોતાના વાળ ઉતારીને ફેંકી દે છે અથવા તો તેને વેચી દે છે, તો એ લોકોને આ વિડીયો જરૂર જોવો જોઈએ. અને જો કોઈ પણ મહિલા છે આવી રીતે તે ભૂલ કરશે તો એ વસ્તુને તેના ઘરમાં ગરીબીનું કારણ પણ બની શકે છે. એટલે આ વિડીયોમાં અમે જે ભૂલો જણાવીએ છીએ એ ભૂલો તમે ન કરતા અને તમારા ઉતરેલા વાળનું શું કરવું જોઈએ એ પણ અમે તમને આ વિડીયોમાં જણાવશું. મિત્રો, સ્ત્રીના લાંબા વાળ છે એ તેની સુંદરતા વધારવામાં બહુ મદદ કરે છે અને સ્ત્રીઓના લાંબા વાળ એ સ્ત્રીઓનું એક મોટું આભૂષણ હોય છે કે જે દેવી લક્ષ્મીને બહુ પ્રિય હોય છે. તેથી જ તે સ્ત્રીઓ માટે લાંબા વાળ હોવા ખૂબ જ જરૂરી છે. મિત્રો, જ્યારે પણ તમે પોતાના વાળમાં કાંસકો લગાવો છો અથવા તો જ્યારે પણ તમે તમારું માથું ઓળાવો છો ત્યારે તમારા વાળ તૂટી જતા હોય છે અને વાળનો સમૂહ છે બહાર આવે છે. તો શું તમે પણ બીજી બધી મહિલાઓની જેમ તમે પણ તમારા વાળને આજુબાજુ ફેંકી દો છો અથવા તો કચરા પેટીમાં નાખી દો છો? તો તમે આ બહુ મોટી ભૂલ કરી રહ્યા છો. યાદ રાખજો કે મિત્રો, તમે આવું જીવનમાં ક્યારેય પણ નહીં કરતા, નકર બહુ મોટો અનર્થ થઈ જશે. જો તમે પણ આવી ભૂલ કરો છો તો તમારે પણ મિત્રો સાવધાન થઈ જવું જોઈએ. તો એક એવી ભૂલ છે જેને તમારે ન કરવી જોઈએ અને તમારા વાળનું તમારે શું કરવું જોઈએ તે આ વિડીયોમાં તમને જણાવવામાં આવશે. એટલા માટે આ વિડીયોને આખો જોવા વિનંતી, કારણ કે મિત્રો, આ માહિતી છે તમને ક્યાંય નહીં મળે. આથી જ આ માહિતી તમારે જાણવી બહુ જરૂરી છે, જેને કારણે તમે પોતાના ઘરમાં સકારાત્મક ઉર્જાને લાવી શકશો. મિત્રો, જો તમે પણ આ વિડીયોમાં જણાવેલી ભૂલો કરતા હશો તો તમારા જીવનમાં બહુ મોટી મુશ્કેલી આવી શકે છે. તે માટે તમારે સાવધાન થઈ જવું જોઈએ. જો મિત્રો, તમે હંમેશા બીમાર રહો છો અથવા તો તમારી તબિયત સારી નથી રહેતી અને તમને રોજ માથું દુખતું રહે છે, તો આનો અર્થ એ જ થાય છે કે તમે તમારા વાળને ઓળાવીને પછી એને સમૂહને સરખી રીતે તેના નિયમ અનુસાર તેને નાખતા નહીં હો અને તમે એમ જ તેને કચરા પેટીમાં નાખો છો, તો તમે બહુ મોટી ભૂલ કરો છો. આનાથી બહુ મોટો અનર્થ થઈ શકે છે. તેમજ તમારી ઉપર તાંત્રિક શક્તિની ખોટી અસર થઈ શકે છે. અને જો તમને વાતમાં ગુસ્સો આવતો હોય અને દિવસ રાત તમે હંમેશા ગુસ્સામાં જ રહેતા હો અથવા તો તમને પેટને લગતી બીમારી થઈ શકે છે, તો એની પાછળનું કારણ તમારા વાળનો સમૂહ પણ હોઈ શકે છે. મિત્રો, આપણા જ્યોતિષ શાસ્ત્રમાં પણ આના વિશે ઘણી બધી વાત કહેલી છે. એ માટે તેની માહિતી મેળવવી એ બહુ જરૂરી છે. મિત્રો, થોડીક શારીરિક સમસ્યાઓ પણ આની સાથે સાથે તમારા જીવનમાં આવી શકે છે, જેમ કે તે આપણા જીવનમાં ધન આગમનના સ્ત્રોતોને પણ ઘટાડી શકે છે. આર્થિક મુશ્કેલીઓ પણ તે આપણા જીવનમાં ઊભી કરી શકે છે. તે માટે તમારે ભૂલથી પણ તમારા વાળને આવી રીતે ન ફેંકવા જોઈએ. મિત્રો, જે મહિલાઓ પોતાના તૂટેલા વાળને ફેંકે છે તેમના જીવનમાં મુશ્કેલીઓ અનિવાર્ય રહે છે અને આવી મહિલાઓ હંમેશા નકારાત્મક શક્તિઓથી ઘેરાયેલી જ રહે છે. પરંતુ જો તેઓ આવી નાની નાની ભૂલ કરે છે તો તેની પાસે નકારાત્મકતા રહે છે
આટલા માટે તમારા આ વિડીયોને માહિતી મેળવવી ખૂબ જરૂરી છે. આથી આ વિડીયોને મિત્રો અંત સુધી જોતા રહેજો. જો તમારે તમારા તૂટી ગયેલા વાળ હોય તેને તમારે કઈ જગ્યા પર નાખવા જોઈએ અને તે તૂટી ગયેલા વાળનું ગૂંચળું હોય તેનું તમારે શું કરવું જોઈએ કે જેનાથી તમારા જીવનમાં નકારાત્મક શક્તિ છે એ ન પ્રવેશે, જેને કારણે તમારી જે કંઈ પણ સમસ્યા હોય છે તેનાથી તમે જાતે જ તેનું નિરાકરણ લાવી શકો છો અને જે કંઈ પણ સમસ્યાઓ હોય છે તે તમારાથી દૂર રહે છે. અને જો તમારા જીવનમાં પૈસા સંબંધિત સમસ્યાઓ પણ હોય તો તેને આ રીતે પણ દૂર કરી શકો છો અને તમારા જીવનમાં દેવી દેવતાઓના આશીર્વાદ મેળવી શકો છો. મિત્રો, ખાસ કરીને માતા લક્ષ્મીના આશીર્વાદ તમે મેળવી શકો છો. અને આ વિડીયોમાં અમે તમને એ પણ જણાવવાના છીએ કે તમારે તે વાળનો કઈ જગ્યાએ ઉપયોગ કરવો જોઈએ. તૂટેલા વાળ જે હોય છે તેનો કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ એ પણ તમને આ વિડીયોમાં જાણવા મળશે. જો તમે તમારા તૂટેલા વાળને સરખી રીતે અને નિયમ અનુસાર ઉપયોગ કરશો તો આપણા કુળદેવી પણ આપણાથી ખુશ રહેશે અને તે આપણા જીવનમાં ક્યારેય આપણને દુઃખ નહીં આપે. તે હંમેશા આપણાથી પ્રસન્ન થયેલા જ રહેશે, કારણ કે એ મહિલાઓના લાંબા વાળ છે તે સ્ત્રીની સુંદરતા દર્શાવે છે અને તે વાળમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. આથી જ જો આપણે વાળને કાપીને ફેંકી દઈએ છીએ તો આપણે તેનું અપમાન કરીએ છીએ એવું પણ માનવામાં આવે છે. આથી સ્ત્રીઓના વાળ છે એ હંમેશા લાંબા જ હોવા જોઈએ અને આપણે જ્યારે તેને સવારે કાંસકાથી ઓળાવીએ છીએ તો તેની જે પણ ગૂંચ હોય છે એને આપણે બહાર ફેંકી દેવી ન જોઈએ. અને જો આપણે તેને સરખી રીતે ઉપયોગ કરીએ છીએ તો માતાજી છે હંમેશા આપણાથી પ્રસન્ન રહે છે. આથી મિત્રો, આ વિડીયોમાં તમને બધી જ વસ્તુ જાણવા મળશે. મિત્રો, સ્વાભાવિક છે કે તમારા મનમાં આ પ્રશ્ન પણ આવતો જ હશે કે તમારે તે વાળનું શું કરવું જોઈએ અને કઈ જગ્યાએ તેને રાખવા જોઈએ કે જેનાથી નકારાત્મકતા છે તમારા જીવનમાં ન પ્રવેશે. તો મિત્રો, ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો, જો તમે વાળનું દાન કરવા માંગતા હો તો તેનાથી શું શું પરિણામ મળે છે અથવા તો સારા પરિણામો મળે છે કે અશુભ પરિણામ મળે છે, તેમજ શું તેના લીધે તમારા જીવનમાં સકારાત્મકતા આવે છે કે નકારાત્મકતા આવે છે, એ બધી જ વસ્તુ આપણે આજના વિડીયોમાં જાણીશું. તેમજ આ બધા જ પ્રશ્નોના જવાબ છે તમને આજના વિડીયોમાં મળશે. એટલા માટે આ વિડીયોને આખો જોવા વિનંતી. એ પહેલાં જે મિત્રો અમારી વાસ્તુસભા ચેનલમાં નવા હોય તે આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક પણ કરી દેજો. તેમજ તમે પણ તમારા કુળદેવીની કૃપા તમારી ઉપર હંમેશના માટે રાખવા માંગતા હો તો મિત્રો કોમેન્ટમાં જય માતાજી જરૂર લખજો કે જેથી કરીને આપણા કુળદેવીની કૃપા છે હંમેશા આપણા ઉપર બની રહે. મિત્રો, આપણા શાસ્ત્રોમાં જે માહિતી આપેલી છે કે જેને કારણે આપણો પ્રાચીન ગ્રંથ માનીએ છીએ. મિત્રો, હિન્દુ ધર્મમાં એના વિશે પણ લખેલું છે કે મહિલાઓના વાળ છે કે જે મહિલાઓના સ્વભાવ, વર્તન અને ગુણોને પણ બતાવે છે, જેને કારણે તમે મહિલાઓને બહુ સારી રીતે પારખી શકો છો. મિત્રો, આપણા ધર્મગ્રંથમાં એના વિશે પણ લખેલું છે કે આપણે મહિલાઓના વાળને જોઈને તેના વર્તન વિશે જાણી શકીએ છીએ. જી હા મિત્રો, શાસ્ત્રો અનુસાર જો કોઈ મહિલાનું કપાળ મોટું હોય તો તે બહુ ભાગ્યશાળી હોય છે એવું માનવામાં આવે છે. આવું આપણા ધર્મગ્રંથમાં લખેલું છે. આ ઉપરાંત મિત્રો, જો તેમના વાળ મોટા હોય તો તેને દેવી સ્વરૂપ માનવામાં આવે છે અને તેમના જીવનમાં ક્યારે પણ ધનનો આગમન સ્ત્રોત છે ખૂટતો જ નથી અને તેમના વાળ છે તેમની સુંદરતામાં પણ વધારો કરે છે. જે મહિલાઓના વાળ છે એ લાંબા હોય છે તેમના પર દેવી લક્ષ્મીની વિશેષ કૃપા હોય છે. આવી મહિલાઓને જીવનમાં દરેક પ્રકારની ખુશી મળી રહે છે. તે જેવું વિચારે છે એવું તેમના જીવનમાં થતું હોય છે અને
તેમના જીવનમાં વધારે સમસ્યાઓ જોવા નથી મળતી. પરંતુ મહિલાઓએ પોતાના વાળ સાથે જોડાયેલી એવી કેટલીક મહત્વપૂર્ણ બાબતો છે જે મહિલાઓએ યાદ રાખવી જોઈએ અને તે વાતનું પાલન પણ કરવું જોઈએ. તો જ તેના જીવનમાં મહત્તમ દેવી દેવતાઓના આશીર્વાદ છે એ મળી શકે છે. મિત્રો, શાસ્ત્રો અનુસાર મહિલાઓ પોતાના વાળને લઈને એવી કેટલીક ભૂલો કરતી હોય છે. તે ભૂલો તેમણે ન કરવી જોઈએ. તે ભૂલો અમે તમને આ વિડીયોમાં જણાવવાના છીએ. તો જે મહિલા આ ભૂલો કરતી હશે તો તેને કારણે તેમને અશુભ પરિણામ ભોગવવા પડે છે. જેમ કે સ્ત્રીઓને ખબર નથી હોતી કે તેમણે પોતાના વાળને કયા દિવસે ધોવા જોઈએ અને કયા દિવસે ન ધોવા જોઈએ, તેમજ કયા દિવસે વાળને ધોવા એ શુભ માનવામાં આવે છે. તો મિત્રો, ઘણી સ્ત્રીઓ એ પણ ખબર નથી હોતી કે શું તેમના વાળ કાપવા જોઈએ કે નહીં. તે બાબતનો ઉલ્લેખ પણ આપણા ગ્રંથમાં લખેલો છે. મહિલાઓ ક્યારેય પણ તે જાણતી નથી અને તે નિયમનું પાલન કરતી નથી. આથી તેને અશુભ પરિણામ ભોગવવા પડે છે અને તેઓ એવું માનતા હોય છે કે શા માટે અમારા જીવનમાં જ આવું થતું હોય છે. પરંતુ જે મહિલાઓ આવી કેટલીક નાની નાની ભૂલો કરતી રહે છે તો તેમના જીવનમાં અશુભ પરિણામો છે બહુ ભોગવવા પડે છે. મિત્રો, આપણા શાસ્ત્રોમાં એવું માનવામાં આવે છે કે અઠવાડિયામાં એવા કેટલાય વાર છે કે જે વારમાં મહિલાઓએ પોતાના વાળ છે એ ન ધોવા જોઈએ, અથવા તો તે મહિલાએ પોતાના વાળને તહેવારના દિવસે ન ધોવા જોઈએ, અથવા તો તહેવારના દિવસે પોતાના વાળને કાપવા પણ ન જોઈએ. આ માહિતી છે તેમના પરિવારની અને તેની પોતાની સુરક્ષા માટે છે. પણ જો મહિલા આ રીતને ભૂલ કરતી હોય છે તો તેને આ ભૂલ બંધ કરી દેવી જોઈએ, નકર તેના માટે આ બહુ મોટી મુશ્કેલી બની શકે છે. ઘણા લોકો એવું કહેતા હોય છે કે મંગળવાર, ગુરુવાર અને શનિવાર મહિલાઓએ આ વારમાં ક્યારેય પણ ભૂલથી વાળ ન ધોવા જોઈએ અને આ વારના દિવસે તમારે તમારા વાળને કાપવા પણ ન જોઈએ. આ સિવાય કેટલાક લોકો એવું માને છે કે સોમવારે પણ વાળ ન ધોવા જોઈએ. મહિલાઓએ કેટલાય ખાસ દિવસોમાં, અમાવસ્યા જેવી તારીખ હોય એવા દિવસોમાં વાળ ભૂલથી પણ ન ધોવા જોઈએ. જો તેઓ આમ કરે છે તો તેમના જીવનમાં નકારાત્મકતા પ્રવેશી જાય છે. આ દિવસમાં વાળ ધોવા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તેમજ એકાદશી જેવા દિવસોમાં પણ પોતાના વાળને કાપવા અથવા તો ધોવા માટેનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. કારણ કે મિત્રો, આ દિવસ દરમિયાન ચંદ્ર છે ઉચ્ચ સ્થિતિમાં હોય છે. આથી તેની અસર છે મહિલાના કપાળ ઉપર પડે છે. તે માટે દરેક મહિલાઓએ આ જાણકારી જાણવી ખૂબ જ જરૂરી છે. તેમને આ વાર દરમિયાન આ દિવસે ક્યારેય પણ પોતાના વાળ છે એ ન ધોવા જોઈએ અથવા તો કાપવા પણ ન જોઈએ. તેમના માત્ર સ્વાસ્થ્યને જ નહીં પરંતુ તેના શારીરિક જીવન ઉપર પણ અશુભ પરિણામ લાવી શકે છે. મિત્રો, વિવાહિત મહિલાઓએ સોમવારે વાળ ધોવા અથવા તો કાપવાનું ટાળવું જોઈએ, કારણ કે તેનાથી તેની પ્રગતિ અવરોધ ઊભો થાય છે. જેના કારણે જો તેનો પતિ છે સમાજમાં માન સન્માન વધારવા ઈચ્છતો હોય તો તે પણ તેમના સમાજમાં સન્માન મેળવી શકતો નથી. કોઈ મહિલા વિવાહિત છે અને તે સોમવારે વાળ ધોવે છે તો તેના પતિને બહુ બધી મુશ્કેલી વેઠવી પડે છે. આ વસ્તુ બહુ અશુભ માનવામાં આવે છે અને તેના પતિની પ્રગતિ પણ અટકી શકે છે. જેના કારણે તેના પતિને પોતાની ઈચ્છિત સફળતા છે એ મળી શકતી નથી. વિવાહિત મહિલા છે એ મંગળવારના દિવસે ધોવે છે તો તેની કુંડળીમાં મંગળ ગ્રહ છે એ નબળો પડતો જાય છે, જેમને કારણે તેમને મંગળ સંબંધિત સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે. કારણ કે જો કોઈ પણ વ્યક્તિના જીવનમાં મંગળ ગ્રહ છે એ ખરાબ હશે તો તેમના જીવનમાં ઘણી ખરી મુશ્કેલી આવી શકે છે. તેમના જીવનમાં મુશ્કેલીઓ ક્યારેય અંત નથી થતી. તે માટે આવી જાણકારી આપણે માટે ખૂબ જ જાણવી જરૂરી છે અને આ નિયમનું પાલન પણ કરવું જોઈએ. જેમના જીવનમાં મંગળ ગ્રહ મજબૂત હશે
તેમને સફળતાના દ્વાર સુધી પહોંચાડતા કોઈ રોકી શકતો નથી. તે માટે તમારે મંગળવારના દિવસે ક્યારેય પણ વાળ ન ધોવા જોઈએ. અને આની સાથે તેમના જીવનમાં મુશ્કેલીઓ આવે છે અને ઘરમાં ઝઘડા થાય છે, પરિવારમાં તકરારો ઊભી થતી રહે છે. તેમજ મિત્રો, મંગળવારે વાળ કાપવાનું છે એ બહુ હાનિકારક માનવામાં આવે છે. આ સાથે જ જે મહિલાઓને નાના અથવા તો મોટા ભાઈ હોય છે તેમણે મંગળવારે વાળ ધોવાનું ટાળવું જોઈએ. કારણ કે મંગળ ગ્રહને ભાઈ બહેનના સંબંધ સાથે સંબંધિત માનવામાં આવે છે. જો મહિલા છે એ મંગળવારના દિવસે વાળ ધોવે છે તો તેનો નાનો ભાઈ અથવા તો કોઈ પણ મોટો ભાઈ હશે તો તેમના સંબંધમાં તકરારો ઊભી થઈ શકે છે અને મંગળ ગ્રહને સંબંધના કારણે પણ માનવામાં આવે છે. આ માટે આ ભૂલ ન કરવી જોઈએ. મંગળવાર અથવા તો શનિવારે વાળ ધોવે છે તો તેમના ભાઈઓના જીવનમાં મંગળ ગ્રહનો સામનો કરવો પડે છે અને તે સફળતાના માર્ગ સુધી પહોંચી શકતા નથી. તે માટે તેમણે આ વાતનું ખાસ ધ્યાન કરવું જોઈએ. તે માટે મિત્રો, બુધવારે વાળ ધોવે છે તે શુભ માનવામાં આવે છે. કારણ કે જે મહિલાઓ બુધવારે વાળ ધોવે છે તો તેમના જીવનમાં ધન આગમનના નવા સ્ત્રોતો ખુલે છે. એ ખુલતા જાય છે અને તેમના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને વેપારમાં પણ વૃદ્ધિ થતી જોવા મળે છે. એનાથી માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે અને તેમના જીવનમાં તેમના બંને હાથ વડે આશીર્વાદ આપતા રહે છે. તે માટે તમારે બુધવારના દિવસે જરૂરથી વાળ ધોવા જોઈએ. મિત્રો, ગુરુવારે માત્ર મહિલાઓએ જ નહીં પણ પુરુષોએ પણ વાળ કાપવા ન જોઈએ. કારણ કે ગુરુવારે વાળ કાપવા એ અશુભ માનવામાં આવે છે અને ગુરુવારે વાળ ધોવાથી પણ ઘરમાં ગરીબી આવતી જોવા મળે છે અને ઘરમાં આર્થિક તંગી આવે છે. તેમજ તમારે પૈસાની ખોટનો સામનો કરવો પડી શકે છે. જો તમારે ગુરુ ગ્રહ નબળો હોય તો મિત્રો, તમારે સંપત્તિના નાશનો પણ સામનો કરવો પડે છે અને ગુરુ ગ્રહને ધનનો કારક પણ માનવામાં આવે છે. તે માટે જો તમારા જીવનમાં ધન સંબંધિત સમસ્યા હોય તો તમારે ભૂલથી પણ આ ગુરુવારના દિવસે ક્યારેય પણ વાળ ન કાપવા જોઈએ અથવા તો વાળ પણ ન ધોવા જોઈએ. આવી ભૂલ કરશો તો તમારા જીવનમાં એકાંતરે મુશ્કેલીઓ આવતી રહેશે અને તમે મુશ્કેલીથી ઘેરાયેલા રહેશો. તમારા જીવનમાં નકારાત્મકતા આવે છે. તે માટે તમારે આ ભૂલને પણ ન કરવી જોઈએ. અને જ્યારે ગુરુ ગ્રહ નબળો હોય છે ત્યારે રાજાને પણ નરકમાં ફેરવી દે છે. આ સાથે શુક્રવારનો દિવસ છે એ વાળ કાપવા માટે અને ધોવા માટેનો શુભ દિવસ માનવામાં આવે છે. એ માટે તમે શુક્રવારના દિવસે પણ વાળ કાપી શકો છો અથવા તો તમારા વાળ ધોઈ પણ શકો છો. એનાથી કોઈ ખરાબ પરિણામ જોવા નથી મળતું. કારણ કે શુક્રવારે દેવી લક્ષ્મીનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે વાળ ધોવાથી દેવી લક્ષ્મીની કૃપા છે એ પ્રાપ્ત થાય છે અને તમારા જીવનમાં તેના બંને હાથો વડે આશીર્વાદ વરસાવે છે. મિત્રો, ઘણી વખત મહિલાઓ એવી ભૂલ પણ કરતી હોય કે શુક્રવારના દિવસે માનીને વાળ કપાવતા હોય છે. આથી શુક્રવારે વાળ કાપવા એ શુભ માનવામાં આવે છે. મિત્રો, જો તમે શુક્રવારે વાળ ધોશો તો તેના કારણે ભગવાન શુક્ર પણ પ્રસન્ન થાય છે, જેના કારણે તમારા જીવનમાં ધન સંપત્તિ અને સમૃદ્ધિ સાથે સાથે માન સન્માન પણ વધશે અને તમારી મુશ્કેલીઓ જે હોય છે તેના પર અંત આવી શકે છે. તે માટે તમારે વાળ ધોવા માટે શુક્રવારના દિવસની પસંદગી કરવી જોઈએ. પરંતુ મહિલાઓએ શનિવાર અને રવિવારના દિવસે વાળ ધોવાનું ટાળવું જોઈએ. ઘણી મહિલાઓ આવું જ કરતી હોય છે કારણ કે તે રજાનો દિવસ છે, પરંતુ તે લોકોને આવું ન કરવું જોઈએ. આપણી જન્મકુંડળીમાં શનિ, રાહુ, કેતુ એ બધા નબળા પડી જાય છે. એના કારણે તમારા જીવનમાં શારીરિક, માનસિક અને આર્થિક સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. તે માટે તમારે આ ભૂલ ન કરવી જોઈએ. તમારા જીવનમાં ક્યારેય પણ તમારે શનિવાર અને રવિવારના દિવસે વાળ ન ધોવા જોઈએ. આ સાથે જ અમાવસ્યા, એકાદશી અને પૂર્ણિમાના દિવસે વાળ ધોવાની સખત મનાઈ કરવામાં આવે છે.
કારણ કે આ દિવસમાં વાળ ધોવા એ હાનિકારક માનવામાં આવે છે. એનાથી અશુભ પરિણામ મળે છે અને અશુભ સમાચાર પ્રાપ્ત થવાની સંભાવના પણ વધી જાય છે. તેની સાથે શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે મહિલાઓએ ક્યારેય પણ વાળ ન કાપવા જોઈએ, કારણ કે મહિલાઓના વાળ એ દેવી લક્ષ્મીની સાથે સીધા સંબંધિત માનવામાં આવે છે. કારણ કે તમારા જીવનમાં તમારા વાળ જેટલા લાંબા હશે એટલા જ એ તમારા જીવનમાં ધન, સમૃદ્ધિ, સુખ લાવશે અને તેનાથી માતા લક્ષ્મી છે એ પણ તમારાથી પ્રસન્ન રહે છે અને તેના આશીર્વાદ હંમેશા તમારા ઉપર વરસતા રહેશે. આથી મિત્રો, આ વિડીયોમાં જે પણ વાળને સંબંધિત જે પણ માહિતી અમે તમને આપી છે તે વસ્તુનું જો તમે પાલન કરો છો તો તમે જીવનમાં ક્યારેય પણ દુઃખી નહીં થઈ શકો અને તમારા પરિવારના બધા જ સભ્યો છે એને ક્યારેય કોઈ પણ મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો, જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે. ધન્યવાદ.